સુરત શહેરમાં વહેલી સવારની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। અંબિકા નિકેતન મંદિર નજીક સ્કૂલ વાનમાં અચાનક આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે તમામ બાળકોને અગાઉ જ ઉતારી દેવામાં આવ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। આ ઘટના સુરત શહેરના અંબિકા નિકેતન મંદિર નજીક બની હતી। માહિતી મુજબ સ્કૂલ નજીક બાળકોને સુરક્ષિત રીતે ઉતારી દીધા બાદ વાનને નજીકમાં પાર્ક કરવામાં આવી હતી। આ દરમિયાન વાનમાંથી ધુમાડો નીકળતા આગ ભભૂકી ઉઠી હતી। સ્કૂલ નજીક આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ મજોરા ગેટ ફાયર સ્ટેશનને કોલ કરવામાં આવ્યો હતો। કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટને કારણે સ્કૂલ વાનમાં આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આ ઘટનાએ સ્કૂલ વાહનોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।